વ્રત કે ઉપવાસમાં એકને એક ખાઈને કંટાળ્યા છો તો હવે આ રેસીપી ટ્રાય કરો. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ફરારી મેંદુ વડા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી રૂ જેવા પોચા અને જાળીદાર, તેમજ એનો ટેસ્ટ એવો લાજવાબ કે એકવાર ખાઈને મોઢામાં સ્વાદ રહી જાય. આ રેસીપીમાં મેંદુ વડા સાથે ફરાળી ચટણી કેવી રીતે બનાવવી એ બધું જ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. મેંદુ વડાનો લોટ તૈયાર કરવા માટે 1/2 કપ સાબુદાણા, 1/2 કપ મુરૈયો, 2 મોટી સાઇઝના બાફેલા બટાકા અને 2 ટેબલસ્પૂન શેકીને છાલ કાઢેલા સિંગદાણા લીધા. સૌથી પહેલાં આ બંને સામગ્રી શેકી લઈએ. એના માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને એમાં સાબુદાણા લઉં છું. ફ્રાય પેન સારી રીતે ગરમ થઈ જાય ત્યાર પછી ફ્લેમ થોડી લો તરફ કરવી. ફ્રાય પેનમાં કન્ટિન્યુ હલાવતા રહીને સાબુદાણા શેકી લઈએ. 3થી 4 મિનિટ માટે સાબુદાણા શેકી લીધા. હવે આમાં મુરૈયો ઉમેરી એને પણ સાથે શેકી લઈએ. મુરૈયો નાના કણનો હોવાથી એને શેકાતા વાર ન લાગે માટે થોડીવાર પછી ગેસ ફ્લેમ બંધ કરી દઉં છું અને આ શેકેલી બંને સામગ્રી ફ્રાય પેનમાંથી આ ડીશમાં કાઢી લઉં છું. બાફેલા બટાકાની છાલ ઉતારી લીધી. હવે એને આ નાના કાણાવાળી ગ્રેટર વડે ખમણી લઉં છું. બટાકા આગળના દિવસે જ બાફીને ફ્રીઝમાં મૂકી દીધા હતા માટે હમણાં બિલકુલ ચીકણા નથી લાગતા. આમાં નાખવા માટે બાકીની સામગ્રીમાં 2 ટેબલસ્પૂન ઝીણી કાપેલી કોથમીર, 1 ટીસ્પૂન ઝીણું ચોપ કરેલું આદું, 2 ટીસ્પૂન ઝીણા ચોપ કરેલા તીખા લીલા મરચાં અને 7 થી 8 કઢી લીમડાના પાન એકદમ ઝીણા કાપી લીધા. આ બધું જ આમાં ઉમેરી દઉં છું. હવે સ્વાદ પ્રમાણે આમાં 1+અડધી એમ ટોટલ 1.5 ટીસ્પૂન ઉપવાસમાં ખાવાનું સિંધવ મીઠું, 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ, અડધી ટીસ્પૂન આખું જીરું અને 1/2 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરું છું. હવે એક નાનું મિક્સર જાર લીધું. એમાં શેકેલો મોરૈયો અને સાબુદાણાવાળું મિશ્રણ લઈ એને ગ્રાઇન્ડ કરી લઈએ. બંને સામગ્રી ઝીણા રવા જેવી કરકરી વાટી લીધી. હવે એમાં સિંગદાણા ઉમેરી એને પણ સાથે ગ્રાઇન્ડ કરી લઉં છું. આમાં સિંગદાણાની નાની નાની કણી રહે એ પ્રમાણે એને ગ્રાઇન્ડ કરી લીધા. હવે આ મિક્સર જારમાં તૈયાર કરેલો લોટ બાફેલા બટાકાવાળા મિશ્રણમાં ઉમેરું છું. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ મિશ્રણનો લોટ બાંધવા માટે જરૂર પ્રમાણે એમાં થોડું થોડું હૂંફાળું પાણી ઉમેરીને મિક્સ કરીએ. છેલ્લે હું તમને જણાવીશ કે આ લોટ બાંધવા માટે કેટલું પાણી વપરાયું. આશરે 1/4 કપ જેટલું પાણી વપરાયું એટલે આ લોટ બંધાઈ ગયો. હમણાં ઢાંકીને સાઈડમાં રાખું છું. આગળના સ્ટેપમાં ચટણી વાટવા માટે નાનું મિક્સર જાર લીધું. એમાં 1/2 કપ શેકીને છાલ કાઢેલા સિંગદાણા લઉં છું. સાથે એમાં અડધી ટીસ્પૂન આખું જીરું, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને 2 નંગ આવા સાધારણ તીખા લીલા મરચાં લીધા. એને કાપીને નાની ટુકડી કરી આમાં ઉમેરું છું. આ મરચાં બિલકુલ મોળા છે માટે 2 નંગ લીધા. તીખા હોય તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લેવા. હવે આમાં 1/2 કપ જેટલી રફલી કાપેલી કોથમીર ઉમેરું છું અને છેલ્લે 2 ટેબલસ્પૂન જેટલું મોળું દહીં ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને જરૂર પ્રમાણે આમાં પાણી ઉમેરી ચટણી વાટી લઈએ. ફરાળી ચટણી તૈયાર છે. એને મિક્સર જારમાંથી આ વાડકીમાં કાઢી લઉં છું. સાથે આ ટાઈમ પર ચટણી એકવાર ટેસ્ટ કરી લઉં છું. સિંગદાણાની ફરાળી ચટણી એકદમ ટેસ્ટી લાગે છે. હમણાં એને ફ્રીઝમાં રાખું છું. મેંદુ વડા માટે લોટ તૈયાર કરીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને લોટને ફરી એકવાર કેરવી લઉં છું. એટલે જરૂર હોય તો એમાં પાણી ઉમેરી શકાય. લોટ પરફેક્ટ છે, એમાં પાણી ઉમેરીને ઢીલો કરવાની જરૂર નથી. સરખી સાઇઝના મેંદુ વડા બનાવી શકાય એ માટે લોટમાંથી આ મેઝરમેન્ટ કપ વડે એના એક સરખા ભાગ કરી લઉં છું. બધા લોટમાંથી એક સરખા ભાગ કરી લીધા. હવે પાણીવાળા હાથ કરવા માટે થોડું પાણી લઈને સાઈડમાં રાખું છું. ત્યારબાદ લોટનો એક ભાગ હાથમાં લઈ એને ગોળ કરીને વચ્ચે કાણું કરીએ એટલે આવા મેંદુ વડા તૈયાર થશે. તૈયાર કરેલા મેંદુ વડા હમણાં એક થાળીમાં ગોઠવીને મૂકું છું
અને આ જ પ્રમાણે દરેક વખતે હાથ પાણીવાળા કરીને મેંદુવડા બનાવીએ એટલે લોટ હાથમાં ચીપકે નહીં. તૈયાર કરેલા મેંદુવડાની ઉપર ક્રેક દેખાય તો ત્યાં પાણીવાળો હાથ ફેરવવો એટલે ક્રેક પૂરાઈ જાય. બસ એ જ પ્રમાણે દરેક મેંદુવડા તૈયાર કરી લીધા. હવે એને ફ્રાય કરીએ. એના માટે બીજી તરફ એક કઢાઈમાં થોડું તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં એક ટીકા સ્ટિક નાખી એનું તાપમાન એકવાર ચેક કરી લઉં છું, કારણ કે તેલ વધારે પડતું ગરમ ન હોવું જોઈએ. હવે એક એક મેંદુવડા હાથમાં લઈ હળવેથી એમાં ફ્રાય કરવા મૂકું છું. હમણાં એક બેચમાં કઢાઈમાં જેટલા આવે એટલા જ મૂકીને બાકીના પછીથી ફ્રાય કરીએ. ફ્રાય કરવા મૂકેલા મેંદુવડા થોડી વાર પછી હવે પલટાવીએ એટલે તૂટી ન જાય. અને હવે થોડી વારે એને ફેરવતા રહીને ફ્રાય કરી લઈએ એટલે દરેક સાઈડેથી એક સરખા ફ્રાય થાય અને એની ઉપરનો કલર પણ એક સરખો દેખાય. થોડી વાર પછી ફર્સ્ટ બેચના મેંદુવડા ફ્રાય થઈ ગયા માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન ઉપર રાખું છું. ત્યાર પછી આ જ પ્રમાણે બાકીના ફ્રાય કરી લઈએ. ગરમા ગરમ ફરારી મેંદુવડા તૈયાર છે. દરેક મેંદુવડા ઉપરથી ક્રિસ્પી, એક સરખા ગોલ્ડન કલરના, અંદરથી પોચા અને જાળીદાર છે. સુપર ટેસ્ટી ફરારી મેંદુવડાને ફરારી ચટણી સાથે સર્વ કરું છું. વ્રત કે ઉપવાસમાં જો આવી ફરારી વાનગી બનાવવામાં આવે તો ખાવાની મજા પડી જાય. ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય એવા આ ફરારી મેંદુવડા વ્રત કે ઉપવાસ સિવાય પણ બનાવીને ખાઈ શકાય. એટલા સોફ્ટ અને જાળીદાર કે દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. માટે આ ફરાળી મેંદુવડા અને સાથે ખાવા માટે એકદમ ટેસ્ટી સિંગદાણાની ફરાળી ચટણીની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.